Now monotonic sequence માં આપણે first example જોઈએ, right? Does the sequence whose n term is n બરાબર n plus 1 upon n minus 1 raised to n converges, also find limit n tends to infinite a n, right? First order में શું કરશો, a n બરાબર શું જોડ પાસે તો કે n plus 1 upon n minus 1 raised to n લિમિટ આપી આપણે a n બરાબર લિમિટ n tends to infinite, અહીંયા લિમિટ આપશું તો પહેલા n કોમન લઈ લ્યો ઉપરથી, right? 1 upon 1 by n raised to n also n 1 minus 1 by n raised to n. मैं અહીંયા શું કર્યું, मैं n ઉપરથી કોમન લીધા તો 1 plus 1 by n, નીચેથી n કોમન લઈશ તો 1 minus 1 by n, ઇન્ડિવિડ્યુઅલ બંનેને n પાવર આપી દીધો, રાઈટ? તો શું કામ કર્યું, because અહીંયા ઇન્ફાઇનાઇટ મૂકો તો શું થાય, ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ ઇનડિટરમિનેટ ફોર્મ, રાઈટ? હવે આનું પોતાનું ફોર્મ્યુલા છે, એને ના ખબર પડતી હોય લખી લેજો, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 plus 1 by n raised to n બરાબર શું થાય e, અને માઈનસ હોય તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 minus 1 by n raised to n બરાબર e raised to minus 1, because અહીંયા માઈનસ છે તો અહીંયા માઈનસ પાવર આવશે, રાઈટ? આવી રીતનું ફોર્મ્યુલા છે, લખી લેજો તમે. અહીંયા વેલ્યુ મૂકું છું, ઉપર વેલ્યુ આવશે e, નીચે આવશે e raised to minus 1, e ઉપર જશે એટલે આન્સર શું આવશે તમારો e સ્ક્વેર. વેલ્યુ શું આવી e સ્ક્વેર, એટલે ફાઇનાઇટ નંબર છે, રાઈટ? નોન ઝીરો ફાઇનાઇટ નંબર છે એટલે શું થશે કન્વર્જિસ, શું થશે કન્વર્જિસ, રાઈટ? નેક્સ્ટ સમજો આપણે, ઇન્ફાઇનાઇટ હોય તો ડાયવર્જિસ થાય, ફાઇનાઇટ નંબર આવે કોઈ પર્ટિક્યુલર વેલ્યુ આવે તો શું કહેવાય કન્વર્જિસ. સેકન્ડ એક્ઝામ્પલ, so that the sequence 3 upon n plus 3 is decreasing sequence, right? Increasing or decreasing માટે પૂછેલું છે, decreasing sequence છે કે નહીં ચેક કરવાનું છે આપણે. ફર્સ્ટ ઓફ ઓલ a n બરાબર 3 upon n plus 3, obviously a n plus 1 બરાબર શું થશે, એની જગ્યાએ n plus 1 મૂકશું તો નીચે આવશે n plus 4, તો આ શું થશે a n obviously greater than a n plus 1 થશે, તો n બરાબર 1 મૂકશું તો અહીંયા શું આવશે, સપોઝ 0 મૂકો તો શું આવે 3/3 એટલે 1, અહીંયા શું આવે 3/4, obviously 1 મોટા થશે, રાઈટ? 2 મૂકશો તો અહીંયા શું આવશે 5, 3/5, અહીંયા શું આવશે 3/6, that means 1/2, right? n greater than an plus 1, so series is decreasing, right? Based on increasing and decreasing na formula પ્રમાણે, right? Okay, an less than an plus 1 થતું હોય તો increasing હોય, અને an greater than an plus 1 થતું હોય તો decreasing હોય. તો n બરાબર 1 2 3 4 મૂકો એટલે તમને આઈડિયા આવી જશે, right? Now example 3 જોઈએ, સેમ ક્વેશ્ચન છે, ઇન્ક્રીઝિંગ છે કે ડિક્રીઝિંગ ચેક કરવાનું છે આપણે. n upon n square plus 1 આપેલું છે આપણે, રાઈટ? ઇન્ક્રીઝિંગ છે કે ડિક્રીઝિંગ ચેક કરો. સો ફર્સ્ટ ઓફ આપણે શું કરશું, a n plus 1, સો એની જગ્યાએ n plus 1 અહીંયા આવશે n plus 1 નો સ્ક્વેર plus 1, સો n plus 1 અહીંયા શું કાય n square plus 2n plus 1 plus 1, so 2, right? તો શું થશે, see that n બરાબર 1 મૂકો તો શું આવશે 1/2 here, અહીંયા 1 મૂકો તો શું આવશે 2 plus અહીંયા આવશે એની જે 1 મૂકો તો ઉપર આવશે 2, અહીંયા આવશે 1 plus 2 plus 2 એટલે 2/5, obviously 1/2 શું હશે એના કરતા મોટા હશે, right? So n greater than n plus 1, series sequence is decreasing. Right? તો આ રીતે મોનોટોનિક
સિક્વન્સ ચેક કરી શકો છો, ઇન્ક્રીઝિંગ ઓર ડિક્રીઝિંગ, રાઈટ.